અબુધાબીમાં બીએપીએસ મંદિરની બીજી વર્ષગાંઠની ભવ્યાતિ ભવ્ય ઉજવણી કરવામાં આવી। ઉજવણીમાં 8,000થી વધુ ભક્તો અને 1,500થી વધુ સહભાગીઓ એકઠા થયા હતા। બીએપીએસ સ્વયંસેવકો અને સમુદાયના સભ્યો દ્વારા કીર્તન ભક્તિ સાથે સાંજની શરૂઆત થઈ। મહંત સ્વામીજી મહારાજ વતી સૌનું સ્વાગત કરવામાં આવ્યું। સ્વામી બ્રહ્મવિહારી દાસે મંદિરના વિકાસની તુલના નવજાત બાળક સાથે કરી। તેમણે કહ્યું કે બાળક 1 વાગ્યે ચાલવાનું શરૂ કરે અને 2 વાગ્યે બોલવાનું શરૂ કરે છે। માત્ર 2 વર્ષમાં તેણે જે 4 મિલિયન મુલાકાતીઓનું સ્વાગત કર્યું। ભક્તો, મહાનુભાવો, પ્રવાસીઓ, રાજદૂત અને રાજદ્વારીઓ 100 કરતાં વધુ દેશોના તેનો સંદેશ સતત સંવાદિતાનો રહ્યો છે। શેખ નાહયાન બિન મુબારક અલ નાહયાને કહ્યું કે અમને મહામહિમના નેતૃત્વ પર ખૂબ જ ગર્વ છે, જે દરેક ધર્મ, સંસ્કૃતિ અને પૃષ્ઠભૂમિના તમામ લોકોને આપણા મતભેદોથી આગળ જોવા અને માનવજાતની મૂળભૂત એકતાને ઓળખવા આહવાન કરે છે। યુએઈમાં ભારતના રાજદૂત ડોક્ટર દીપક મિત્તલ અને યુએઈમાં ચીલીના રાજદૂત પેટ્રિસિયો બ્રોટને મંદિરને સાર્વત્રિક મૂલ્યોનું પ્રતિબિંબ ગણાવ્યું, જ્યાં ધર્મો વચ્ચે આદર અને જવાબદારી સામાજિક એકતા અને માનવ બંધુત્વને મજબૂત બનાવે છે। યુએઈમાં શ્રીલંકાના ભૂતપૂર્વ રાજદૂત ઉદય ઇન્દ્રનથને મંદિરને એક સાંસ્કૃતિક સેતુ તરીકે ગણાવ્યું, જે મિત્રતા અને સ્થાપત્ય બંને દ્વારા ઘડાયેલું છે। મંદિર ટોક્સ ટુ ધ ફેમિલીઝમાં સુંદર રીતે ક્યુરેટ કરાયેલ ઇન્ટરેક્ટિવ ઓડિયો વિઝ્યુઅલ વાતચીત કેદ કરાઈ અને દર્શાવવામાં આવ્યું કે મંદિર એક એવી જગ્યા બની ગઈ છે જે બીજા ઘર જેવી લાગે છે, જે પરિવારોને એકબીજાની નજીક લાવે છે। બાળકોએ સ્વ સકારાત્મકતા, કૌટુંબિક મૂલ્યો, રાષ્ટ્રીય સંવાદિતા અને પર્યાવરણીય જવાબદારી માટે 4 સામૂહિક પ્રતિજ્ઞાઓમાં શ્રોતાઓનું નેતૃત્વ કર્યું, જે વ્યક્તિઓને પ્રેરણા આપવા, સમુદાયને એક કરવા અને ભાવિ પેઢી માટે વધુ સારી દુનિયા વિકસાવવાના મંદિરના મિશનનું પ્રતીક છે। અબુધાબીની ધરતી પર નિર્મિત બીએપીએસ હિન્દુ મંદિર એ માત્ર પથ્થરોનું સ્થાપત્ય નથી, પરંતુ એક અશક્ય લાગતા સંકલ્પને સત્યમાં પરિવર્તિત કરવાની વિરલ ગાથા છે। આ ઐતિહાસિક સિદ્ધિના મૂળમાં બ્રહ્મ સ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજનો સંકલ્પ અને પ્રેરણાથી પૂજ્ય બ્રહ્મવિહારી દાસ સ્વામીની નક્ષિક સાધુતા, અસાધારણ વહીવટી સૂઝ અને તેમનો પ્રભાવશાળી કન્વિન્સિંગ પાવર રહેલો છે। એક ઇસ્લામિક દેશમાં હિન્દુ મંદિર બનાવવા માટે જે વહીવટી અને રાજકીય મંજૂરીની જરૂર હતી, તેમાં સ્વામીજીએ અત્યંત કુશળતાપૂર્વક કામ કર્યું। તેમણે યુએઈના શાસકો, ખાસ કરી ક્રાઉન પ્રિન્સ અને અન્ય મંત્રીઓ સાથે અત્યંત આત્મીય અને આદરણીય સંબંધ કેળવ્યા। તેમની વાત કરવાની શૈલી અને સંવાદિતા એટલે કે એકતાના વિચારને કારણે જ આરબ શાસકો આ પ્રોજેક્ટ માટે સહમત થયા। તેમણે અત્યંત કુશળતાપૂર્વક યુએઈના ક્રાઉન પ્રિન્સ અને અન્ય મંત્રીઓ સાથે એવા આદરણીય સંબંધો કેળવ્યા, જ્યાં ધાર્મિક સીમા ઓગળી ગઈ અને એકતાનો વિચાર સર્વોપરી બન્યો। સ્વામીજીની વાત કરવાની શૈલીમાં એવી તેજસ્વીતા હતી કે તેમણે મંદિરને માત્ર પૂજાના સ્થળ તરીકે નહીં, પરંતુ 2 ભિન્ન સંસ્કૃતિઓ વચ્ચેના સાંસ્કૃતિક સેતુ તરીકે પ્રસ્થાપિત કર્યું। ઇસ્લામિક પરંપરાઓનો પૂર્ણ આદર જાળવી હિન્દુ સ્થાપત્યને વૈશ્વિક સ્વીકૃતિ અપાવવામાં તેમની દૂરંદેશી નિર્ણાયક સાબિત થઈ। જમીન ફાળવણીના જટિલ પ્રશ્નો હોય કે પથ્થરોની કોતરણીના ઝીણવટભર્યા કામ, સ્વામીજીએ રાત દિવસના પરિશ્રમ અને કુશળ નેતૃત્વ દ્વારા ભારત અને યુએઈ સરકાર વચ્ચે એક મજબૂત કડી તરીકે કાર્ય કર્યું। પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી અને યુએઈના રાષ્ટ્રપતિ વચ્ચેના રાજદ્વારી સંબંધોને આધ્યાત્મિક ઊંચાઈ બક્ષવામાં સ્વામીજીનો સિંહ ફાળો રહ્યો છે। તેમની આ જ સૂઝબૂઝનું પરિણામ છે કે આજે અબુધાબીના રણમાં ભક્તિ અને શાંતિનું ધામ ગૌરવભેર ઊભું છે, જે આવનારી પેઢીઓ માટે એકતાનું પ્રતીક બની રહેશે। સ્વામીજીએ માત્ર મંદિર જ નથી બનાવ્યું, પણ 2 ભિન્ન સંસ્કૃતિ વચ્ચે સાંસ્કૃતિક સેતુ બાંધ્યો છે। તેમણે ઇસ્લામિક પરંપરા અને માન્યતાઓનો આદર જાળવી હિન્દુ સ્થાપત્યને ત્યાં કેવી રીતે સ્થાપિત કરી શકાય તેનું સુંદર સંકલન કર્યું। મંદિરની દિવાલ પર અન્ય સંસ્કૃતિના મૂલ્યો કંડારવાનો વિચાર પણ તેમની દૂરંદેશી દર્શાવે છે। જમીન ફાળવણી માટે પથ્થરોની કોતરણી સાથે સાથે મંદિરના લોકાર્પણ સુધીના દરેક તબક્કે સ્વામીજી પોતે હાજર રહ્યા। હજારો સ્વયંસેવકનું માર્ગદર્શન કરવું અને ભારત યુએઈ સરકાર વચ્ચે સતત સંપર્કમાં રહી આવનાર અવરોધોને દૂર કરવામાં પણ તેમનો મુખ્ય રોલ રહ્યો છે। ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી અને યુએઈના રાષ્ટ્રપતિ વચ્ચેના મજબૂત સંબંધને આધ્યાત્મિક પરિમાણ આપવામાં પ્રમુખ સ્વામી અને
બ્રહ્મ વિહારી સ્વામીજીએ મહત્વની ભૂમિકા ભજવી. આ મંદિરના લોકાર્પણ અને તેમની આયોજન શક્તિ અને દ્રષ્ટિ સ્પષ્ટ દેખાતી હતી. પૂજ્ય બ્રહ્મ વિહારી દાસ સ્વામી હંમેશા કહે છે કે આ મંદિર પથ્થરનું નથી, પણ માનવતા અને પ્રેમનું પ્રતીક છે. તેમના સતત પ્રયત્નો વગર રેતીના રણમાં આવું ભવ્ય કમળ ખીલવવું લગભગ અશક્ય હતું.